નમસ્તે વિદ્યાર્થી મિત્રો, સમર્પણ વિદ્યા મંદિરના વિડિયો લેક્ચર સિરીઝમાં હું આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. આપણા લાસ્ટ લેક્ચરની અંદર આપણે નાઇટ્રોજન બેઝ અને દ્વિતીયક અને પ્રાથમિક ચયાપચયકો વિશેની જાણકારી પ્રાપ્ત કરી હતી. હવે આપણે આપણા આજના લેક્ચરની અંદર બૃહદ જૈવ અણુઓ ટોપિક વિશે વાત કરીએ. આપ જાણો છો કે બૃહદ અણુ એટલે કે મોટા અણુ. અહીંયા આપણે જે જૈવિક અણુઓ, જે બૃહદ અણુઓ છે, મોટા અણુઓ છે, તેની જાણકારી લઈએ તો બૃહદ જૈવ અણુઓ એસિડ દ્રાવ્ય ભાગમાં, આ કયો એસિડ દ્રાવ્ય ભાગ છે તો તમને યાદ કરાવી દઉં. આપણા ચેપ્ટરની શરૂઆતમાં આપણે સજીવોમાં જોવા મળતા કાર્બનિક અને અકાર્બનિક સંયોજનોની માહિતી પ્રાપ્ત કરવા માટે એક રાસાયણિક વિશ્લેષણાત્મક પદ્ધતિ આપણે જોઈ હતી, જેમાં આપ જાણો છો એમ પેશીનો ટુકડો, યકૃતનો ટુકડો અથવા તો કોઈ શાકભાજી લઈ આપણે ટ્રાયક્લોરો એસિડિક એસિડ સાથે મિક્સચરમાં સ્લરી બનાવી તેને કોટન ક્લોથ કે રૂ વડે ગાળણ કરી આપણે બે નિષ્કર્ષણ મેળવ્યા હતા. એક નિષ્કર્ષણ ગાળણ એવું મેળવ્યું હતું જે એસિડમાં દ્રાવ્ય હતું અને બીજો એસિડમાં અદ્રાવ્ય ભાગ. બસ એ જ વાત અહીંયા આ ટોપિકના શરૂઆતમાં આપણને કરી છે. તો જોજો, એસિડ દ્રાવ્ય ભાગમાં સમાવિષ્ટ થતા બધા જ રસાયણોની એક સામાન્ય વિશિષ્ટતા એ છે કે તેઓનો અણુભાર 18 થી 800 ડાલ્ટનની આસપાસ જ હોય છે. કેટલેથી કેટલો? 18 થી 800 ડાલ્ટનને ડીએ લખાશે. ઓકે, તો આ તમને 1 ડાલ્ટનનું મૂલ્ય કહું તો તમને 18 થી 800નું ગણતા આવડી જાય. 1 ડાલ્ટન બરાબર 1.66 ગુણ્યા 10⁻24 ગ્રામ. માઇક્રોગ્રામમાં કન્વર્ટ કરવું હોય 1.66 ગુણ્યા 10⁻18 માઇક્રોગ્રામ. ફાવશે? તો અહીંયા તમે જુઓ, 1 માઇક્રો બરાબર માઇક્રોનનું મૂલ્ય શું હોય? 10⁻6, જેને એમાંથી બાદ કરતા માઇક્રોગ્રામ મળી જાય. માઇક્રોગ્રામનું મૂલ્ય દાખલ કરી દો તો 10⁻24 ગ્રામ થઈ જાય. 18 + 6 24 થઈ ગયું. ક્લિયર? તો કે 18 થી 800 ડાલ્ટનની આસપાસ હોય છે. શેનો? કોનો? એસિડમાં દ્રાવ્ય ભાગ. જે એસિડમાં દ્રાવ્ય ભાગ હશે એ તમે જાણો છો, દ્રાવ્ય કોણ થશે? ગાળણ. ને ગાળણ કેવું હશે? સૂક્ષ્મ. ગાળણ કેવું હશે? સૂક્ષ્મ હશે. એ સૂક્ષ્મ ગાળણ દ્રાવ્ય થશે. તો એ એસિડમાં દ્રાવ્ય જે ભાગ થઈ ગયો બરાબર, એની વાત છે કે જેનો અણુભાર 18 થી 800 ડાલ્ટન સરાઉન્ડિંગ હોય છે. એસિડ દ્રાવ્ય જૂથમાં હવે થોડીક મિસ્ટેક છે આપણી, જે હવે નવી અદ્યતન CBSEની નવી ટેક્સ્ટબુક જે આવી છે NCERTની, એ સુધારેલી, ફરી પાછી સુધારેલી છપાઈને મોકલી છે, નવી લોન્ચ કરી છે. તમારી જ 11-12ના ધોરણની ટેક્સ્ટબુક, એની અંદર આ ભૂલ સ્પષ્ટ રીતે સુધારેલ છે. અહીંયા એસિડ દ્રાવ્ય નહીં પણ એસિડ અદ્રાવ્ય લખવાનું હોય. આપણે એ જ રીતે સમજીએ. તમે કરેક્શન કરી નાખજો જો તમારી પાસે જૂની ચોપડી હોય. જે છોકરાઓ પાસે નવી ચોપડી હશે એની અંદર ઓલરેડી અહીંયા એસિડ અદ્રાવ્ય લખેલ જ હશે. ઓકે, તો અહીંયા શું આવશે? એસિડ અદ્રાવ્ય. જે વિદ્યાર્થીઓ પાસે સુધારેલી ચોપડી નથી તે લોકોએ અદ્રાવ્ય કરવાનું છે. જેની પાસે નવી ટેક્સ્ટબુક છે એની પાસે ઓલરેડી અદ્રાવ્ય જ લખેલ હશે. ઓકે, સમજો, એસિડમાં દ્રાવ્ય નહીં, એસિડમાં અદ્રાવ્ય જૂથમાં. પહેલી વાત દ્રાવ્યની કરીને હવે અદ્રાવ્યની વાત કરીએ. એસિડ અદ્રાવ્ય જૂથમાં 4 પ્રકારના કાર્બનિક સંયોજનો જોવા મળ્યા છે. જેવા કે 4 પ્રકારના કયા? તો આપ જાણો છો કે આપણા કોષના મુખ્ય જૈવિક અણુઓમાં 4: કાર્બોદિત, પ્રોટીન, લિપિડ અને ન્યુક્લિક એસિડ. તો અહીં તમે જુઓ કે એ સંયોજનો કયા? તો કે પ્રોટીન, ન્યુક્લિક એસિડ, પોલીસેકેરાઇડ. પોલીસેકેરાઇડ તરીકે અહીંયા કોણ હશે? કાર્બોદિત. કોણ હશે? કાર્બોદિત. યાદ રાખજો. તેમજ લિપિડ જોવા મળે છે. લિપિડના અપવાદને બાદ કરતા, કોને બાદ કરી દઈએ? લિપિડને. બાકીના 3 જે છે, લિપિડના અપવાદને બાદ કરતા આ શ્રેણીના સંયોજનોનો, એટલે આ શ્રેણીના અન્ય 3 સંયોજનોનો અણુભાર કેટલો? 10,000 ડાલ્ટન કે તેનાથી વધુ હોય છે. કેટલો કીધો છે? 10,000 ડાલ્ટન. 10,000 ડાલ્ટન કે તેનાથી પણ બરાબર, કે તેનાથી પણ વધુ હોઈ શકે છે. ઓકે, યાદ રાખજો.
કોનો? લિપિડ સિવાયના બાકી 3. કોની વાત કરી આના માટે? તો કે બાકીના 3 એટલે ન્યુક્લિક એસિડ, કાર્બોદિત અને પ્રોટીન. ઓકે, આ કારણથી જૈવ અણુઓ એટલે કે સજીવોમાં જોવા મળતા રાસાયણિક સંયોજનો મુખ્યત્વે કેટલા પ્રકારના મળ્યા? 2 પ્રકારના. એક એવા કે જેઓનો અણુભાર 1000 ડાલ્ટનથી ઓછો હોય, એટલે કે આ કેવો થયો? 1000થી પણ ઓછો થયો ને. તો કે જેનો અણુભાર, જેનો ડાલ્ટન અણુભાર 1000 ડાલ્ટનથી પણ ઓછો હોય તેઓને, એટલે કે આને એસિડ દ્રાવ્યમાં મળી આવ્યા એ જૂથના સંયોજનોને, તો કે તેને સામાન્ય રીતે સૂક્ષ્મ અણુ અથવા તો સૂક્ષ્મ જૈવ અણુ, આ ચેપ્ટરની ભાષામાં, બરાબર, સૂક્ષ્મ અણુ અથવા તો સૂક્ષ્મ જૈવ અણુ કહે છે. જ્યારે એસિડના અદ્રાવ્ય જૂથમાં, એટલે કે આ પેરેગ્રાફ બીજો, એસિડના અદ્રાવ્ય જૂથમાં જોવા મળે છે તેઓનો અણુભાર તમે જુઓ કેટલો છે? 10,000 ડાલ્ટન કે તેનાથી પણ વધુ. તો તેવા જે સંયોજન છે, તેવા જે બૃહદ અણુઓ છે તેને બૃહદ અણુ અથવા બૃહદ જૈવ અણુ કહેવાય છે. ક્લિયર છે? ફાવ્યું આ 2 ફકરાની અંદર? ત્રીજો પેરેગ્રાફ લઈએ. ચલો, લિપિડના અપવાદ સાથે, પહેલા આપણે લિપિડને બાદ કર્યો હતો અને લિપિડને બાદ કરીને બાકીના 3નો આટલો અણુભાર મળ્યો હતો. હવે લિપિડને જો એડ કરી દો, લિપિડના અપવાદની સાથે જ અદ્રાવ્ય જૂથમાં જોવા મળતા અણુઓ એ બધા પોલિમર પદાર્થો. તમે જુઓ, પ્રોટીન પોલિમર છે, ન્યુક્લિક એસિડ પોલિમર છે, કાર્બોદિત, લિપિડ, આ બધા શું છે? પોલિમર છે. તો શા માટે લિપિડ કે જેનો અણુભાર 800 ડાલ્ટન પણ નથી, તો પણ એસિડ અદ્રાવ્ય જૂથમાં, અર્થાત બૃહદ અણુઓ, જે બૃહદ અણુઓ બધા ઋણ છે. તમે જો ન્યુક્લિક એસિડમાં ડીએનએ ને આરએનએ આપણે ગઈકાલે ભણ્યા હતા, ડીએનએ આરએનએ બંને ન્યુક્લિક એસિડ છે, તો ડીએનએ આરએનએનો વીજભાર ઋણ હોય, પ્રોટીનનો વીજભાર ઋણ હોય, તો કે એ બૃહદ અણુઓ તરીકે સમાવેશ થાય છે. એનો આ લીટી આપણને શું કહે છે? કે લિપિડનો અણુભાર 800 ડાલ્ટન પણ નથી, એટલે 1000થી તો ઓછો થયો, 800થી પણ ઓછો. તો શા માટે તેને પોલિમર પદાર્થો તરીકે બૃહદ અણુમાં સમાવેશ કરવામાં આવ્યો? હંમેશા આપણે એમ બોલીએ કાર્બોદિત, પ્રોટીન, લિપિડ બધા જટિલ અણુઓ છે, પણ લિપિડ જટિલ અણુ ક્યાં છે? અહીંયા આપણને એ વાતમાં શંકા ઊભી થાય છે કે લિપિડ નથી, તો શા માટે એને પોલિમર પદાર્થમાં અથવા તો બૃહદ અણુમાં સમાવેશિત કરવામાં આવ્યા છે? વારંવાર આનો MCQ નીટમાં પૂછાય છે, તો યાદ રાખજો. વિદ્યાર્થી મિત્રો, વાત નીકળી છે તો હું તમને કહી દઉં, હમણાં જસ્ટ આપણું 2 દિવસ પહેલાંનું જે નીટનું પેપર ગયું, બરાબર, શનિવારનું, એ નીટના પેપરમાં મોસ્ટ ઓફ MCQ એટલે કે 85 MCQ NCERTમાંથી જ હતા. બહુ સરસ એવું અને ઇઝી એવું પેપર હતું અને લાઇન ટુ લાઇન NCERTમાંથી વિધાઉટ ટ્વિસ્ટેડ પેપર કાઢ્યું હતું. તો તમે જુઓ, આના ઉપરથી તમે લોકોએ નીટ નથી આપી પણ તમે ભવિષ્યમાં આપવાનો છો, તો તમે એ શીખો કે આપણા માટે નીટ ક્રેક કરવી બહુ ઇઝી છે. નીટ કાંઈ મોટો તોપનો પાર્ટ નથી, બરાબર. એટલે યાદ રાખજો કે જેટલી સરસ રીતે તમે બાયોલોજીની NCERT કરશો તો બાયોલોજીના 90 MCQમાંથી તમારા માટે આરામથી 80 MCQ તમારી માટે સોલ્વ કરવામાં ઇઝી રહેશે, બરાબર. આના ઉપરથી તમે આપવા જવાના છો નહીં, તો તમે અત્યારથી શીખી લો કે અત્યારથી જ તમે NCERTને તમારી ગીતા માની, બરાબર, ભગવદ્ ગીતા માની અને એની લાઇન ટુ લાઇન તમે બરોબર મગજમાં ફિટ કરી લો અને એવું શાંતિથી સમજી વિચારીને રીડિંગ કરો. બાયોલોજી બિલકુલ પણ ગોખવાનો સબ્જેક્ટ નથી, આ યાદ રાખજો. એક ગોખેલું જ્ઞાન એ ડૉક્ટરના હાથમાં ઓપરેશન માટે કાતર ક્યારે પણ પકડાવી શકતું નથી, આ યાદ રાખજો. એટલે બહુ સમજી તમે આજે ભણી રહ્યા છો, તમે જુઓ છો કે આમાં ગોખે મેળ પડે એમ છે. પહેલો બીજો ફકરો અલગ છે ને બીજા ફકરાનું હવે વાત કરી છે. તો જ્યાં સુધી તમે એ 2 વસ્તુને નહીં સમજ્યા હોય ત્યાં સુધી તમને એમાં લાઇટ જ નહીં થાય કે આ શું કહેવા માગે છે. પણ જ્યારે તમે તમારા માઇન્ડને એના શબ્દ સાથે કનેક્ટ કરશો તો તમારી અંદર દિમાગની બત્તી જલશે, તો તમારી અંદર આ બધી વસ્તુને સમજવાની શક્તિ આવશે. જ્યારે ગોખશો તો ગોખણીયું જ્ઞાન તમને કદાચ કામ લાગશે તો 1 દિવસ 2 દિવસ, બસ 2 કે 3 દિવસનું જેનું આયુષ્ય હોય છે, અઠવાડિયું 5 દિવસ પણ નથી બોલી શકતી, ક્લિયર. પણ જો તમે બરાબર સમજી વિચારીને મોઢે કર્યું હશે ને તો વર્ષોના વર્ષો સુધી એ જ્ઞાન તમારા મગજમાં રહેશે.
સમજ્યા? હવે તમારે ચોઈસ કરવાનું છે કે તમારે કઈ પ્રકારનું જ્ઞાન જોઈએ છે. ઓકે, તો વાત કરીએ આપણે કે લિપિડના અપવાદ સાથે અદ્રાવ્ય જૂથમાં જોવા મળતા અણુઓ તમામ પોલિમર જ છે. એક્ઝામ્પલમાં કાર્બોદિત, પ્રોટીન, લિપિડ, ન્યુક્લિક એસિડ. તો શા માટે લિપિડ કે જેનો અણુભાર 800 ડાલ્ટન પણ નથી, એટલે તમને આજ ખબર પડી ગઈ હશે કે લિપિડનો અણુભાર 800 ડાલ્ટન પણ નથી, 1000 તો નથી પણ 800થી પણ ઓછો છે, બરાબર? તો પણ એસિડ અદ્રાવ્ય જૂથમાં અર્થાત બૃહદ અણુ ઋણ અણુઓ સ્વરૂપે શા માટે મળી આવ્યું? તો કે વાસ્તવમાં લિપિડ ઓછો અણુભાર ધરાવતા સંયોજન છે, તે એ જ સ્વરૂપમાં જોવા મળતા નથી, પરંતુ કોષરસ પટલ ને બીજા પટલના ભાગરૂપ. એટલે કે આપણા કોષમાં ક્યાંય લિપિડ ચોખ્ખું લિપિડ સ્વરૂપે નથી, પણ તમે જુઓ લિપિડ એ કોષરસ પટલનું બંધારણ. આપ જાણો છો કે કોષરસ પટલ શેના બન્યા? આપણે હમણાં જ ચેપ્ટર નંબર 8 પૂરું કર્યું છે. કોષરસ પટલ શેના બન્યા છે? લિપિડ અને પ્રોટીનના. આ પૈકી જે લિપિડ છે એનું સ્વરૂપ તમને ખબર જ છે, કયું છે? લિપિડ નથી પણ ફોસ્ફોલિપિડ છે. તો કે પરંતુ કોષરસ પટલ ને બીજા પટલમાં પણ તે જોવા મળે છે. જ્યારે આપણે પેશીને વાટીએ, કોઈ પણ પેશી લઈએ એને આપણે વાટીએ, એનો અર્થ શું થયો? કોષો વટાઈ ગયા, કારણ કે પેશીઓ શેની બની હોય? કોષોની. કોષો ભેગા મળીને તો પેશી બને. પેશીને વાટી નાખો એટલે કોષો પણ વિઘટન પામે, કોષોનો પણ નાશ થઈ જાય. તો કે ત્યારે કોષીય સંરચના પણ વિઘટન પામે છે, અને એ દરમિયાન કોષ વિઘટન પામે પણ એક એવો ભાગ, એટલે કે કોષરસ પટલ ને અન્ય બીજા પટલના સાવ ખંડાઈ જતા નથી, એનું વિઘટન થઈ જતું નથી, પણ તેવા પટલોના ટુકડા થઈ જાય છે. તેવા પટલોના ટુકડા થઈ જાય છે તથા તેની શું બની જાય છે? પુટિકા. તે પટલોના ટુકડા થઈ જાય છે અને પટલોની બોર્ડ વર્ક કરી નાખજો, જરૂર જણાય ત્યાં પોઝ કરી અને બધું ટેક્સ્ટબુકમાં સાઈડમાં જ લખી નાખજો. આ બધી વસ્તુ આપણે ટેક્સ્ટબુકમાં લખવા માટે એટલે કહીએ છીએ કે તમે રીડિંગ કરો ત્યારે ટેક્સ્ટબુકમાંથી તમે રીડિંગ કરતા હોય અને ફેરબુક એટલે તમારો ચોપડો અને બે સાથે રાખતા હોય તો વેલ એન્ડ ગુડ, ચોપડામાં પણ નોટ કરજો અને ટેક્સ્ટબુકમાં પણ નોટ કરજો. તો તમે જુઓ કે કોષરસ પટલ અને અન્ય પટલ કે જેના બંધારણના ભાગરૂપે લિપિડ રહેલું હોય તેઓના ટુકડા થઈ જાય છે અને તેઓની પુટિકા બની જાય છે, જે પાણીમાં અદ્રાવ્ય રહે છે. અને આવી પુટિકાઓ એ પાણીમાં સમાન મિશ્રણ ન બનતું, ઉપરાંત દ્રાવ્ય પણ થતી નથી. આ કારણસર આ પટલો પુટિકા સ્વરૂપે એસિડ અદ્રાવ્ય જૂથમાં અલગ થઈ જાય છે, જે બૃહદ આણ્વીય અંશનો ભાગ બને છે. સાચા અર્થમાં લિપિડ બૃહદ અણુ નથી. હવે આ જે પટલો છે એની પુટિકા બની ગઈ. હવે જ્યારે આ ગાળણને હલાવશો તો એ પુટિકા ક્યારેય પણ એ ગાળણમાં મિક્સ નહીં થાય, એટલે ગાળણમાં દ્રાવ્ય બનશે નહીં, ને જ્યારે એને ગાળવામાં આવશે તો એ પુટિકા પણ ગળાઈ નીચે આવશે નહીં. તો એનો અર્થ એ થયો કે તે કેવા અણુ છે? મોટા અણુ છે. એટલે તે માધ્યમમાં મળી આવતા મોટા અણુ છે, પણ ખરેખર એ લિપિડ બૃહદ અણુ નથી, એ આપે જાણ્યું. ક્લિયર છે? શા માટે લિપિડ બૃહદ અણુ નથી એમસીક્યુમાં પૂછાય? કારણ કે તેનો અણુભાર 800 ડાલ્ટન કરતાં પણ ઓછો છે, અને જે બૃહદ અણુ હોય તેનો અણુભાર તો 10,000 ડાલ્ટન કે તેનાથી પણ વધુ હોય. ક્લિયર? એસિડ દ્રાવ્ય જૂથ લગભગ કોષરસીય દ્રવ્ય સંગઠનનું પ્રતિનિધિત્વ કરે છે. હવે તમે જુઓ, એસિડમાં દ્રાવ્ય જૂથ જે મળી આવે એ શું બનાવે? કોષરસ વિસ્તાર. ને કોષરસ શેનો બન્યો છે આપ જાણો છો? પાણી, કાર્બનિક દ્રવ્ય અને અકાર્બનિક ક્ષાર, બરાબર, કે જેની અંદર આ બૃહદ અણુઓ એક પણ જોવા મળતા નથી. તે ક્યાં જોવા મળે? અંગિકાના નિર્માણમાં. કોષરસીય દ્રવ્ય અને અંગિકાઓના બૃહદ અણુ જેટલા પણ હોય જોવા મળતા હોય એ અણુ એસિડ અદ્રાવ્ય જૂથ સ્વરૂપે જોવા મળે છે. એટલે કે જો કોષરસીય દ્રવ્ય તરીકે પાણી, અકાર્બનિક દ્રવ્યને જે અકાર્બનિક ક્ષાર અને કાર્બનિક દ્રવ્ય છે, માની લો કે એકાદ કાર્બનિક દ્રવ્ય જે છે એની અંદર અમુક પોલિમર પદાર્થ જોવા પણ મળ્યા, બરાબર, તો તે પણ બૃહદ અણુ થયા. અને અંગિકા તો કમ્પલસરી શેની બની છે? બૃહદ અણુઓ સ્વરૂપે પોલિમરની જ બની છે. આપ જાણો છો ને સજીવનો ઉત્પત્તિ ક્રમ, બરાબર, મોનોમર, પોલિમર અને અંગિકા, એટલે પોલિમરો ભેગા મળીને અંગિકાનું નિર્માણ કરે. તો કે કોષરસીય દ્રવ્ય અને અંગિકાના બૃહદ અણુ એસિડ અદ્રાવ્ય જૂથ હોય છે. આ બંને એકબીજા સાથે મળીને જીવંત પેશી અથવા સજીવોનું રાસાયણિક સંગઠન બનાવે, એટલે એસિડ દ્રાવ્ય અને એસિડ અદ્રાવ્ય.
સૂક્ષ્મ અણુ અને બૃહદ અણુ બંને મળીને કોષનું સંગઠન બનાવે છે. સજીવ શરીરનો પાયાનો એકમ કોષ આ કોષનું સંગઠન બનાવે છે. સંક્ષિપ્તમાં જો જીવંત પેશીઓમાં પ્રાપ્ત થતા રાસાયણિક સંગઠનને વિપુલ માત્રાની દ્રષ્ટિએ શ્રેણીબદ્ધ કરવામાં આવે તો આપણને જોવા મળે કે સજીવમાં તો પાણી સૌથી વધુ મળતું રસાયણ છે અને પાણી એક અકાર્બનિક રસાયણ છે. જો વિસ્તૃતમાં સજીવના કોષનો અભ્યાસ કરવામાં આવે તો જોવા મળ્યું છે તમામ બૃહદ અણુ, તમામ અકાર્બનિક, તમામ કાર્બનિક બધામાં સૌથી વધુ પ્રમાણ તો કોનું છે? પાણીનું છે. અને પાણી એક તટસ્થ અણુ છે, બરાબર, H2O. ક્લિયર છે? અહીંયા બાજુમાં એક સરસ મજાનું કોષ્ટક તમને આપ્યું છે ઓરેન્જ કલરનું. એની અંદર આપણને કોષોમાં જોવા મળતા જે સંયોજન છે તેનું સરેરાશ બંધારણ અહીંયા આપણને આપ્યું છે. આપણે જોઈ લઈએ. એમાં તમે જુઓ તો તમને ખબર પડે. એક બાજુ ઘટક છે, એટલે કે આ ઘટકનું પ્રમાણ કોષમાં કેટલું છે, એક જ કોષની અંદર કેટલું છે એ જોવાનું છે. કુલ કોષીય ભારના પ્રતિશત પ્રમાણ પણ અહીંયા આપ્યા છે. જો પાણીનું પ્રમાણ કેટલું છે? 70 થી 90%. તમામ પ્રમાણ ટકાવારમાં લેવાનું છે. તો કે 70 થી 90%. પ્રોટીન કેટલા છે? 10 થી 15%. એટલે કે આ સૌથી વધુ, આનો પહેલો નંબર આવશે, આનો બીજો આવશે. કાર્બોદિતનું પ્રમાણ કેટલું છે? 3% જ છે. લિપિડનું તો માત્ર 2%. ન્યુક્લિક એસિડનું 5 થી 7%. માટે આનો ત્રીજો નંબર લઈ લો, આનો ચોથો, આનો પાંચમો ને આનો છઠ્ઠો. તો આનો ક્રમ પણ તમને પૂછાય કે કોષમાં જોવા મળતા સંયોજનોનો ચડતો ક્રમ કે ઉતરતો ક્રમ અથવા તેનું વધુ ટકાવાર પ્રમાણને આધારે નીચે પૈકી કયો ક્રમ સાચો છે તો યાદ રાખજો. વધુ ઓછા ગમે તે રીતે MCQમાં આપે. ન્યુક્લિક એસિડના 5 થી 7%, એટલે 1 થી 7માં બદલાતું રહે, પણ 5 સુધી તો હોય જ, 5 થી 7 જેટલું. આયનો 1%. તમે જુઓ પાણીનું પ્રમાણ 90% સુધી, એટલે સૌથી મહત્તમ. 70 થી 90%નો અર્થ શું થયો? એનો અર્થ એવો નહીં કે 10 હોય 20 હોય, પણ 70 થી 90 એટલે કે 70 તો હોય જ, 70 થી 90માં ગમે તેટલું, બરોબર. પ્રોટીન તો 10 થી 15, કાર્બોદિત 3% માત્ર, લિપિડ માત્ર 2%, ન્યુક્લિક એસિડ 5 થી 7%, અને આયનો એ માત્ર 1% જેટલો ભાગ રોકે છે એક કોષની અંદર. આમ સજીવ તો અસંખ્ય કોષોનો બનેલો છે. આ દરેક કોષોની અંદર આટલું પ્રમાણ આ બધાનું હોય જ. ક્લિયર છે? ફાવશે? હવે આપણે આપણો નેક્સ્ટ ટોપિક ચાલુ કરીએ, પ્રોટીન. વિદ્યાર્થી મિત્રો, આપણો નેક્સ્ટ ટોપિક પ્રોટીન લઈએ. સૌથી પહેલાં તો તમને એ જણાવી દઉં કે પ્રોટીનના બંધારણમાં જે એમિનો એસિડ છે, એક તો પાક્કું છે કે પ્રોટીન શેનો બન્યો છે? એમિનો એસિડનો બન્યો છે. તો જે એમિનો એસિડ પ્રોટીનના બંધારણમાં ભાગ લે છે એ અલગ અલગ 20 પ્રકારના હોય છે. કેટલા હોય છે? 20 પ્રકારના. આ 20 પ્રકારના એમિનો એસિડ તમારી સ્ક્રીન પર તમે જોઈ શકો છો. આ 20 એમિનો એસિડ વિડીયોને પોઝ કરીને લખવા હોય તો પોઝ કરીને, નહીં તો તમારા બાયોલોજીના ચોપડાની અંદર આ બધા 20ના નામ લખીને મોઢે કરી નાખવાના છે, બરોબર. અહીંયા જો પ્રોટીનમાં જોવા મળતા મુખ્ય 20 એમિનો એસિડના નામ આપણે જોઈ લઈએ. નામ મોઢે કરી નાખજો, અને આમાંથી હું તમને કહું એટલા આવશ્યક છે ને એટલા બિન આવશ્યક છે, બંને જોઈ લઈએ આપણે, બરોબર. જો એમિનો એસિડ, સૌ પહેલો એમિનો એસિડ એલેનિન. કયો? એલેનિન. પછી આર્જિનિન, એસ્પરજીન, એસ્પાર્ટિક એસિડ, સિસ્ટીન, ગ્લુટેમાઇન. ગ્લુટેમાઇનને ગ્લુટેમીન પણ બોલાય, એટલે મેં અહીંયા ઓપ્શનલ કર્યું છે. ગ્લુટામિક એસિડ, ગ્લાયસિન, હિસ્ટિડીન, આઇસોલ્યુસિન, લ્યુસિન, લાયસિન, મિથિયોનિન, ફિનાઇલ એલેનિન, પ્રોલિન, શેરિન, થ્રિયોનિન, ટ્રિપ્ટોફાન, ટાયરોસિન અને વેલાઇન. આ 20 એમિનો એસિડ 20ને રિવિઝન કરીએ. મારી સાથે બોલજો. એલેનિન, આર્જિનિન, એસ્પરજીન, એસ્પાર્ટિક એસિડ, આ એ એટલે એસિડ સમજવાનું, સિસ્ટીન, ગ્લુટેમાઇન અથવા ગ્લુટેમીન, ગ્લુટામિક એસિડ, ગ્લાયસિન, હિસ્ટિડીન, આઇસોલ્યુસિન,
લ્યુસીન, લાઇસીન, મિથિયોનિન, ફિનાઇલ એલેનિન, પ્રોલિન, શેરિન, થ્રિયોનિન, ટ્રિપ્ટોફાન, ટાયરોસિન અને વેલાઇન. ક્લિયર છે? આ 20 એમિનો એસિડ એ પ્રોટીનના બંધારણમાં જોવા મળે. તમને એમ થાય મેડમ 20 જ એમિનો એસિડથી પ્રોટીન બન્યો હોય, એવું ના હોય. 20 એમિનો એસિડ પ્રોટીનની શૃંખલામાં પ્રોટીનના પોલિમરની અંદર રિપીટ થતા હોય. બરાબર, એકનો એક એમિનો એસિડ વારંવાર રિપીટ થતો હોય. આવા તો અસંખ્ય એમિનો એસિડ એ પ્રોટીનના બંધારણમાં. એ ડિપેન્ડ છે કે કેટલો મોટો પ્રોટીન અણુ છે. ક્લિયર? તો આપણે પ્રોટીન શરૂ કરીએ. પ્રોટીન એ પોલીપેપ્ટાઇડ હોય છે. પ્રોટીન એટલે શું? પોલીપેપ્ટાઇડ. પ્રોટીન ન બોલવું હોય તો પોલીપેપ્ટાઇડ પણ બોલાય. ફોર એક્ઝામ્પલ, કાર્બોદિત ન બોલવું હોય તો પોલીસેકેરાઇડ પણ બોલાય. એવી રીતે પ્રોટીન એ પોલીપેપ્ટાઇડ છે. શું કામ પોલીપેપ્ટાઇડ છે હમણાં જ તમને આપણે કહી દઈશું, ખબર પડી જશે. તે એમિનો એસિડની રેખીય શૃંખલા છે. કેવી શૃંખલા? રેખીય શૃંખલા, જે પેપ્ટાઇડ બંધો વડે જોડાઈને બને છે. એટલે કે પેપ્ટાઇડ બંધો વડે જોડાયેલ હોય છે. આકૃતિ 9.3માં આપણને આગળ બતાવેલ છે, હમણાં આપણે જોઈએ તેના મુજબ. દરેક પ્રોટીન એમિનો એસિડનો બનેલો જ પોલિમર હોય છે. પ્રોટીનના બંધારણમાં વિધાઉટ એમિનો એસિડ બીજું કાંઈ હોતું નથી. યાદ રાખજો, પ્રત્યેક પ્રોટીન એમિનો એસિડનો બનેલ હોય છે. એમિનો એસિડ એ 20 પ્રકારના અલગ અલગ હોય છે. જેવા કે અહીંયા ઉદાહરણમાં કેટલાક આપ્યા છે આપણને: એલેનિન, સિસ્ટીન, પ્રોલિન, ટ્રિપ્ટોફાન, લાઇસીન. અહીંયા આપણને 20 પૈકી 4-5ના એક્ઝામ્પલ આપેલા છે, પણ તમે જાણો છો કે 20 કયા. બરોબર, આ 20 યાદ રાખજો. પ્રોટીન સમપોલિમર નથી. એટલે કે શું? આમાં નકરો એલેનિન એટલે નકરો એલેનિન 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 એલેનિનથી પ્રોટીન બન્યો છે એવું નથી ને. પ્રોટીનમાં તો અલગ અલગ 20 છે. તો 20ના બંધારણ પણ કેવા? જુદા જુદા. એમિનો એસિડ બધા અલગ અલગ હોય બંધારણની દ્રષ્ટિએ. આ આટલું ફિક્સ છે કે કાર્બન, હાઇડ્રોજન, આલ્કેન, COOH. આ હાઇડ્રોજનને આમ લખું તો પણ ચાલે, આમ ના લખું ને આમ લખું તો પણ ચાલે. અને NH2. આ એનું લાક્ષણિક બંધારણ આટલું ફિક્સ છે. આમાં બદલાય શું? બધા એમિનો એસિડમાં આલ્કેન. આ સમૂહ બદલાય. કોકમાં એકલો હાઇડ્રોજન, કોકમાં SH2, કોઈકની અંદર CH3, બરાબર, કોકની અંદર CH3OH. બરાબર, ટૂંકમાં આ જ વસ્તુ બદલાય. આવી રીતે અલગ અલગ બંધારણવાળા 20. બાકી આટલી વસ્તુ તો ફિક્સ, આટલું તો કમ્પલસરી હોય જ. બરાબર, તો તમે જો કે પ્રોટીન, MCQમાં યાદ રાખજો ખાસ, પ્રોટીન સમપોલિમર નથી, પરંતુ પ્રોટીન એ કેવો પોલિમર છે? વિષમ પોલિમર છે. ક્લિયર? સમપોલિમરમાં એક જ મોનોમરનું ઘણીવાર રિપીટેશન, ઘણીવાર Nના ગુણાંકમાં પુનરાવર્તન, રિપીટેશન થયેલ હોય છે. એમિનો એસિડ વિશે આ જાણકારી ખૂબ જ મહત્વપૂર્ણ છે. જેમ કે પછીથી પોષણના પ્રકરણમાં તમે અભ્યાસ કરશો કે કેટલાક એમિનો એસિડ સ્વાસ્થ્ય માટે આવશ્યક હોય છે, જેની પૂરતા ખોરાક દ્વારા કરવામાં આવે છે. એટલે આમાં જુઓ તમે, પ્રોટીનના નિર્માણમાં ભાગ લેતા જે એમિનો એસિડ છે, આ બધા એમિનો એસિડ આપણા શરીરમાં ક્યાંથી આવે છે? એ આપણને પ્રશ્ન થાય તો અમુક એમિનો એસિડ એવા હોય છે કે જે આપણા શરીરમાં જ કુદરતી રીતે બની જતા હોય છે. આપણા શરીરમાં જ કુદરતી રીતે બને છે. એના માટે આપણે ખોરાક ખાવાની જરૂર પડતી નથી. એ આપણા શરીરમાં જ કુદરતી રીતે બને છે. તો જે કુદરતી રીતે બનતા એમિનો એસિડ છે તેને બિન આવશ્યક એમિનો એસિડ કહેવાય. શા માટે? તો કે એને બહારથી લેવાની જરૂર પડતી નથી કે ખોરાક લઈને બનાવવા પડતા નથી. તે કુદરતી રીતે બને છે, એટલે તે બિન આવશ્યક એમિનો એસિડ છે. પણ જે એમિનો એસિડ આપણું શરીર બનાવતું નથી, આપણા શરીરમાં કુદરતી રીતે બનતા નથી, પરંતુ તેને ખોરાક દ્વારા, એટલે કે ખોરાક લઈએ અને ખોરાકમાંથી જે પોષક તત્વ ખોરાકમાં રહેલા હોય એમાંથી સંયોજનમાં ફેરફાર થઈ અને એનાથી જે જટિલ સ્વરૂપમાંનું સરળ સ્વરૂપમાં રૂપાંતર થઈ અને ફાઇનલ પાચક પદાર્થ મળે ત્યારે બને, તો તે બધા આવશ્યક એમિનો એસિડ છે. તો અહીંયા કેટલી કેટેગરી છે? 2. એક બિન આવશ્યક, જે ખોરાક ખાધા વગર પણ આપણું શરીર બનાવે, બીજું કમ્પલસરી ખોરાક ખાઈને જ આપણું શરીર બનાવે, તો તે જ આવશ્યક. ક્લિયર? તમે જુઓ
કે એમિનો એસિડ વિશે આ જાણકારી ખૂબ મહત્વપૂર્ણ છે કે જે પછીથી પોષણના ચેપ્ટરમાં તમે અભ્યાસ કરશો. પાછળ આપણને ચેપ્ટર નંબર 16 આપેલ છે. એ 16 ચેપ્ટર પાચન અને અભિશોષણ એમાં આપણે ભણશું. તો કે પોષણના પ્રકરણમાં તમે અભ્યાસ કરશો કે એમિનો એસિડ સ્વાસ્થ્ય માટે આવશ્યક હોય કે જેની પૂર્તતા ખોરાક દ્વારા થાય છે. આ રીતે આહારી પ્રોટીન એટલે કે આપણા શરીરમાં ખોરાકમાંથી ઉત્પન્ન થતું પ્રોટીન એટલે કે ખોરાક ખાધો, જરૂરી એમિનો એસિડ આવશ્યક એમિનો એસિડ બન્યા, એસેન્શિયલ એમિનો એસિડ બન્યા અને એસેન્શિયલ એમિનો એસિડ બન્યા પછી જે પ્રોટીન બને તો એ આહારથી બનેલું પ્રોટીન. આહારી પ્રોટીન આ આવશ્યક એમિનો એસિડ માટેનો મુખ્ય સ્ત્રોત છે. ક્લિયર? આ આવશ્યક એમિનો એસિડ જે બન્યા તે જોડાઈને આહારી પ્રોટીન પછી નિર્માણ પામશે. આ પ્રકારે એમિનો એસિડ આવશ્યક કે બિનઆવશ્યક બે પ્રકારના હોઈ શકે. બિનઆવશ્યક કયા હોય? તો બિનઆવશ્યક એ હોય કે જે આપણા શરીરમાં બને જ્યારે આપણે આવશ્યક એમિનો એસિડની પૂર્તતા આપણા ખોરાક દ્વારા કરવી પડે છે અને ઓલું આપણે ખોરાક ખાઈએ કે ન ખાઈએ આપણું શરીર કુદરતી રીતે બનાવે છે તો એ બિનઆવશ્યક. એટલે કે એ બિનઆવશ્યક એટલે નકામા એમ નહીં, પણ એને બિનઆવશ્યક એટલે કે આપણું શરીર બનાવવાનું જ છે એટલે બહારથી લેવા પડશે નહીં, લેવા પડે એ આવશ્યક. બરાબર? એટલે આવશ્યક ન લ્યો તો તકલીફ, આહારી પ્રોટીન ન બને, શરીરના ઘણા બધા કાર્યો અવરોધાય. તો જ્યારે આપણે આવશ્યક એમિનો એસિડની પૂર્તતા આપણા ખાદ્ય પદાર્થથી કરીએ છીએ. હવે તમે જુઓ કે આપણે જે અહીંયા બોર્ડ પર આપ્યું છે એમાંથી કયા કયા એમિનો એસિડ આવશ્યક છે અને કયા બિનઆવશ્યક આપણે જોઈ લઈએ. તો કે હિસ્ટિડિન, આઇસોલ્યુસિન, લ્યુસીન, લાઇસિન, મિથિયોનિન, ફિનાઇલ એલેનિન, થ્રિયોનિન, ટ્રિપ્ટોફાન અને વેલાઇન. આ જેટલા મેં ટીક કર્યા ને એ તમામે તમામ આવશ્યક એમિનો એસિડ છે. તમને નીટની અંદર નીચે પૈકી કયા આવશ્યક એમિનો એસિડ છે એવું પૂછાય. જો અમુક વસ્તુ નીટમાં ચોપડીથી એક્સ્ટ્રા શું પૂછાય છે આવું બધું જેની જાણકારી આપણને ચોપડીમાં નથી આપી પણ આપણે આ બધી લેવી જરૂરી છે. તો તમે જુઓ કે હિસ્ટિડિન આપણા બહારનું ન કહેવાય હો, એ આપણા ટેક્સ્ટબુક રિલેટેડ જ છે. તે આપણે શોધીને પછી આપણે એનું એક બરાબર માર્કડાઉન કરી નાખવાનું, નોટ ડાઉન આપણે કરી નાખવાનું. તો કે તમે જુઓ હિસ્ટિડિન, આઇસોલ્યુસિન, લ્યુસીન, લાઇસિન, મિથિયોનિન, ફિનાઇલ એલેનિન, થ્રિયોનિન, ટ્રિપ્ટોફાન અને વેલાનિન આ બધા એમિનો એસિડ આવશ્યક એમિનો એસિડ છે આપણા શરીરમાં કે જેની પૂર્તતા આપણે ખોરાક દ્વારા કરવી પડે છે. તે આપણા શરીરમાં ઓટોમેટિક કુદરતી રીતે બનતા નથી. તો કયા એમિનો એસિડ એ આપણા શરીરમાં બિનઆવશ્યક એટલે આપણું શરીર કુદરતી રીતે બનાવે છે? તો કે એલેનિન, આર્જિનિન, એસ્પર્જિન, એસ્પાર્ટિક એસિડ, સિસ્ટીન, ગ્લુટેમાઇન, ગ્લુટામિક એસિડ, ગ્લાયસિન, પ્રોલિન, શેરિન અને ટાયરોસિન. આ જે બાકીના એમિનો એસિડ તમને દેખાય છે જેને મેં ટીક નથી કર્યું એ એમિનો એસિડ બધા બિનઆવશ્યક છે. એટલે તમારા ટેક્સ્ટબુકમાં પણ નહીં, તમારા ચોપડાની અંદર આટલું નોટ ડાઉન કરી નાખજો રાઈટ કરીને કે આવશ્યક ને આ બિનઆવશ્યક. જે રાઈટ નથી કર્યા એ બધા બિનઆવશ્યક. ઓકે, ફાવશે? તો કે સજીવોમાં પ્રોટીન ઘણા બધા કાર્યો કરે છે. જેવા કે કેટલાક કાર્ય તો આપણને આપેલ છે આપણે જોતા જઈએ. જેવા કે કોષરસ પટલ, અહીંયા તમે સ્ક્રીન પર એરો જોઈ શકો છો, એરો પર જોજો. જેવા કે કોષરસ પટલમાંથી પોષક દ્રવ્યોની અવરજવર કરાવવી. આપ જાણો છો વિદ્યાર્થી મિત્રો કે કોષરસ પટલ શેના બન્યા છે? લિપિડ અને પ્રોટીનના. આમાં લિપિડ જે છે એ ધ્રુવીય અણુઓનો પ્રવેશ કોષરસ પટલની આરપાર અશક્ય બનાવે છે. માટે એવા અણુઓને અંદર પ્રવેશ કરાવવા માટે કોણ મદદ કરે છે? પટલમાં રહેલું પ્રોટીન. તો કે કોષરસ પટલમાંથી પોષક દ્રવ્યોની અવરજવર કરાવવા માટે આપણે ચેપ્ટર નંબર 8ની અંદર કોષરસ પટલનું મહત્વનું કાર્ય જોયું હતું. આપને યાદ હોય તો કોષરસ પટલનું સૌથી મહત્વનું કાર્ય એ અણુઓનું તેની આરપાર વહન કરાવવાનું છે. એ જ્યારે આપણે ભણ્યા ત્યારે મેં તમને અલગ અલગ 3 વહનના પ્રકાર લખાવ્યા હતા. એક નિષ્ક્રિય વહન, સાદું વહન છે જે, બીજું સાનુકૂલિત વહન ને ત્રીજું સક્રિય વહન. એની અંદર આપણે જોયું હતું
કે સાનુકૂલિત અને સક્રિય બંને પ્રકારના વહનમાં પ્રોટીન મદદરૂપ થાય છે. કેટલાક અંતઃસ્ત્રાવ સ્વરૂપે પણ આપણા શરીરમાં પ્રોટીન છે. સોરી, એની બાજુમાં આપણને આપ્યું છે તરત પછી કે કેટલાક સંક્રમિત સૂક્ષ્મજીવોથી રક્ષણ આપે છે. આપણા શરીરમાં સૂક્ષ્મજીવો આક્રમણ કરે તો તેનાથી પણ ઘણા પ્રોટીન રક્ષણ આપતા હોય છે. બાજુમાં આપ્યું છે કેટલાક અંતઃસ્ત્રાવ પ્રોટીનના બનેલા હોય છે. વિદ્યાર્થી મિત્રો, અંતઃસ્ત્રાવ આવ્યું છે એટલે જોજો એરો તમને સ્ક્રીન પર દેખાય છે, ત્યાં આપણે વાત કરીએ છીએ. કેટલાક અંતઃસ્ત્રાવ પ્રોટીનના બનેલા હોય છે, કેટલાક નહીંતર અમુક સ્ટીરોઇડયુક્ત હોય છે, કેટલાક આયોડો થાઇરોનિન યુક્ત હોય છે. ઓકે, તો આ રીતે કેટલાક એમિનો સમૂહ ધરાવતા હોય છે. તો કે આ રીતે અંતઃસ્ત્રાવમાં પણ કેટલાક પ્રોટીનયુક્ત હોય છે. જેમ કે આપણે એક એક્ઝામ્પલ આપી દઉં કે આપણા સ્વાદુપિંડમાં સ્વાદુપિંડ અંતઃસ્ત્રાવી અને બહિસ્ત્રાવી ગ્રંથિ છે. તો સ્વાદુપિંડ અંતઃસ્ત્રાવી ક્ષેત્ર અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ કરે છે, જેવા કે ગ્લુકેગોન અને ઇન્સ્યુલિન. એ બે પૈકી ઇન્સ્યુલિન અને ગ્લુકેગોન બંને પ્રોટીનયુક્ત એટલે બંને પેપ્ટાઇડ અંતઃસ્ત્રાવ કહેવાય છે. તો કેટલાક અંતઃસ્ત્રાવ સ્વરૂપે પણ પ્રોટીન રહેલું હોય છે. કેટલાક ઉત્સેચક સ્વરૂપે આપ જાણો છો કેટલાક ઉત્સેચક પણ પ્રોટીનના બનેલા છે, કેટલાક અંતઃસ્ત્રાવો પણ પ્રોટીનના બનેલા છે. આ પૈકી પ્રાણી સૃષ્ટિમાં પ્રાણી શરીરની અંદર કોલાજન નામનું જે પ્રોટીન જોવા મળે છે, કયું પ્રોટીનનું નામ છે? MCQમાં બહુ વખત પૂછાય છે, યાદ રાખજો. પ્રાણી સૃષ્ટિમાં અંડરલાઈન કરો, પ્રાણી સૃષ્ટિમાં કોલાજન એ મુખ્ય પ્રભાવી પ્રોટીન છે. તો MCQમાં પૂછાય પ્રાણી સૃષ્ટિનું મુખ્ય પ્રભાવી પ્રોટીન કયું? તો કોલેજન. ક્લિયર? કોલેજન પ્રોટીન છે. અને સમગ્ર જીવાવરણમાં રિબ્યુલોઝ બાયફોસ્ફેટ, જીવાવરણ એટલે કે જીવોની ફરતે આવેલું પર્યાવરણ અથવા આવરણ, સમગ્ર જીવાવરણમાં રિબ્યુલોઝ બાયફોસ્ફેટ, કાર્બોક્સાઇલેઝ, ઓક્સિજનેઝ એટલે કે રૂબિસ્કો. શું બોલાય? રૂબિસ્કો. રૂબિસ્કોનું પૂરું નામ રિબ્યુલોઝ બાયફોસ્ફેટ, કાર્બોક્સાઇલેઝ, ઓક્સિજનેઝ. રિબ્યુલોઝ બાયફોસ્ફેટ, કાર્બોક્સાઇલેઝ, ઓક્સિજનેઝ. ક્લિયર છે? તો આ જે છે એને શોર્ટમાં રૂબિસ્કો પણ બોલાય. એનું પૂરું નામ યાદ રાખજો, પૂછાય છે. બોલીએ મારી સાથે એકવાર. રિબ્યુલોઝ બાયફોસ્ફેટ, કાર્બોક્સાઇલેઝ, ઓક્સિજનેઝ. આ સી છે કાર્બોક્સાઇલેઝ ને છેલ્લો લાસ્ટ ઓ છે ઓક્સિજનેઝ. એટલે કે અમુક વખત રિબ્યુલોઝ બાયફોસ્ફેટ કાર્બન ડાયોક્સાઇડ સાથે જોડાઈને કાર્બોક્સાઇલેઝ પ્રકારના ઉત્સેચક તરીકે વર્તે. અમુક વખત આ જે રિબ્યુલોઝ એટલે કે આરયુબીપી છે એ માત્ર ઓક્સિજન O2 અણુ સાથે જોડાઈને એના માટેનો ઉત્સેચક ઓક્સિજનેઝ તરીકે વર્તે. આમ રિબ્યુલોઝ બાયફોસ્ફેટ તમને વધારે કહું તમને ખબર પડે, આરયુબીપી એ બંને સાથે જોડાઈ શકે. CO2 અને O2 આની સાથે જોડાય તો ઓક્સિજનેઝ તરીકે ઉત્સેચક તરીકે વર્તે ને આની સાથે જોડાય તો કાર્બોક્સાઇલેઝ પ્રકારના ઉત્સેચક તરીકે વર્તે. ક્લિયર છે? તો પ્રોટીન વિશે સમજ્યા. અહીંયા આપણને પ્રોટીન માટે એક સરસ મજાનું બાજુમાં કોષ્ટક આપ્યું છે. એમાં જોજો તો અહીંયા શું લખ્યું છે? કેટલાક પ્રોટીન અને પ્રોટીનથી થતા કાર્યો. અહીંયા પ્રોટીનના કેટલાક સ્વરૂપ અને નામ આપ્યા છે, આપણે જોઈએ. સૌથી પહેલાં કોલાજન, ટ્રિપ્સિન. આ જે છે કોલાજન એ પ્રાણી સૃષ્ટિનું મુખ્ય પ્રભાવી પ્રોટીન જ છે ડાયરેક્ટ. આ ટ્રિપ્સિન લખી નાખો એટલે લખી નાખજો, ઉત્સેચક છે. ઇન્સ્યુલિન અંતઃસ્ત્રાવ છે. એન્ટીબોડી, આપ જાણો છો એન્ટીબોડી આપણા શરીરમાં બહારથી આવતા રોગકારકો સામે લડવા માટે ઇમ્પોર્ટન્ટ અગત્યનું છે. એ એન્ટીબોડી પ્રત્યેક એન્ટીજનને પોતાનો એન્ટીબોડી હોય જ. આપણા શરીરનું બ્લડ ગ્રુપ એ હોય તો આપણો એન્ટીબોડી એન્ટીબી એવો થાય. બરાબર? રિસેપ્ટર એટલે કે ગ્રાહ્ય સ્વરૂપે, અને GLUT એટલે GLUT4 એટલે આ ગ્લુકોઝ માટે કાર્યરત સ્વરૂપ GLUT4 છે, જે પણ પ્રોટીનનું બનેલું છે. અને એ બધા એના કાર્યો તો કે કોલાજન પ્રાણી સૃષ્ટિનું મુખ્ય પ્રભાવી પ્રોટીન છે, તો કે તે શું કામ કરશે? આંતરકોષીય આધારક દ્રવ્ય તરીકે વર્તે. આંતરકોષીય બે વસ્તુ સમજો. આ કોષ છે, બરાબર? કોષની અંદર તો અંત, બરાબર?
અંત, બાર હોય તો બાહ્ય. બરાબર. આ બે કોષ છે અને બે કોષની વચ્ચેની વાત કરવી હોય ને, બે કોષની વચ્ચે, ત્યારે શું બોલાય? આંતરકોષીય. ખબર પડશે? બાહ્ય, અંત અને આંતરકોષીય ત્રણનો મિનિંગ શું થાય? કોષની બહાર તો બાહ્ય, કોષની અંદર અંત, બે કોષની વચ્ચે આંતરકોષીય. ક્લિયર? તો અહીંયા શું કીધું? બે કોષની વચ્ચે ભરેલું પદાર્થ કે પ્રવાહી કે આધારક, તો એના આંતરકોષીય આધારક પદાર્થમાં કોલેજન જોવા મળે. ટ્રિપ્સિન એક પાચનમાં મદદ કરતો ઉત્સેચક છે. ઇન્સ્યુલિન અંતઃસ્ત્રાવ છે, એન્ટીબોડી રોગકારકો સામે લડવાનું કામ કરશે. રિસેપ્ટરનું કાર્ય એ સંવેદનાને ગ્રહણ કરશે, ઓળખશે, માટે સંવેદનાગ્રાહી. અને સંવેદના જેવી કે કઈ? તો કે દ્રાણ. દ્રાણ એટલે સૂંઘવાની, નાકની. સ્વાદ એટલે જીભની. બરાબર, સ્વાદ પારખવાની. અંતઃસ્ત્રાવ વગેરે. અંતઃસ્ત્રાવ પણ એક ગ્રાહી જ છે. બરાબર, જરૂર પડે ત્યારે એનો સ્ત્રાવ આપણા શરીરમાંથી થાય. અને ગ્લુટફોર જે છે એટલે કે ગ્લુકોઝનું કોષોમાં વહન. ગ્લુકોઝનું કોષોમાં વહન એટલે કે રુધિરમાં ગ્લુકોઝ જ્યારે વધી જાય, રુધિરમાં વધતા ગ્લુકોઝનું તરત જ સ્થળાંતર ક્યાં કરવામાં આવે? કોષમાં. અને કોષમાં સ્થળાંતર કરાવવા માટે ગ્લુટફોર નામનું પ્રોટીન જવાબદાર છે. તો કે ગ્લુકોઝનું કોષમાં વહન. નહીતર શું થાય? લોહીમાં ગ્લુકોઝ પડ્યો રહે તો બ્લડ સુગર લેવલ હાઈ થઈ જાય. ધીસ ઇઝ કન્ડિશન ઇઝ ડાયાબિટીસ. બરાબર, એવું ન થાય માટે ગ્લુકોઝને ક્યાં મોકલી દેવો પડે? કોષોમાં મોકલી દેવો પડે. ફાવશે? ખબર પડી? ઓકે, તો આજે યાદ રાખજો કે કેટલાક કેટલાક અંતઃસ્ત્રાવ અને કેટલાક ઉત્સેચક પણ શેના બન્યા છે? પ્રોટીનના બનેલા છે. ઓકે, અને આ 20 એમિનો એસિડમાં જે રાઈટ ટીક છે એ બધા કયા છે? આવશ્યક. અને રાઈટ ટીક નથી તો એ બધા કેવા છે? બિન આવશ્યક છે. ક્લિયર છે? ઓકે, આપણો નેક્સ્ટ ટોપિક આપણા નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં લઈએ.